ઘરમાં લગાવો આ બે છોડ, ઘરની બધી પરેશાનીઓ દૂર થશે, લક્ષ્મી માતાની કૃપા રહેશે। જય શ્રી કૃષ્ણ મિત્રો, રાધે રાધે। સ્વાગત છે તમારું એક નવા જ વિડીયોમાં। તો આવી ગયા સવી તમારા માટે એક નવો જ વિડીયો લઈને। વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને તમે પણ ઈચ્છતા હોય માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા ઉપર પણ બન્યા રહે તો કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા લખવાનું ભૂલશો નહીં। અને હા, અમારી ચેનલ પર નવા હોવ તો અમારી ચેનલ શ્રેષ્ઠ વાતોને સબસ્ક્રાઇબ કરજો। અને હવે વિડીયોની શરૂઆત કરીએ જરા પણ મોડું કર્યા વિના। જો તમે આ બે છોડ લગાવો છો તો ઘરની નકારાત્મકતા અને ગરીબી દૂર થઈ જાય છે। હિન્દુ ધર્મમાં વાસ્તુશાસ્ત્રનું ખૂબ મહત્વ છે। વાસ્તુ નિયમોને ધ્યાનમાં રાખીને કામ કરવાથી ઘરમાં આર્થિક સમૃદ્ધિ અને સુખ સુનિશ્ચિત થાય છે। ઘરમાં સકારાત્મક ઉર્જા જાળવી રાખવા માટે આ જરૂરી સાબિત થાય છે। વાસ્તુશાસ્ત્ર અનુસાર જો આ બે નાના છોડ ઘરમાં લગાવવામાં આવે તો ઘરમાં રહેલા વાસ્તુ દોષ દૂર થઈ જાય છે। તે પરિવારમાં ચાલી રહેલી સમસ્યાઓને દૂર કરવામાં પણ મદદ કરે છે। આ બે છોડ ઘરમાં લગાવો। વાસ્તુ દોષોને દૂર કરવા અને ઘરમાં પ્રવર્તતી ગરીબીમાંથી મુક્તિ મેળવવા માટે ઘરમાં તુલસી અને શમીના છોડ લગાવો। વાસ્તુશાસ્ત્ર અનુસાર આ બંને છોડ ઘર માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે, કારણ કે તુલસીને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે, જ્યારે શમીનો છોડ શનિદેવ અને ભગવાન ભોલેનાથના આશીર્વાદને આકર્ષવામાં મદદ કરે છે। શમીનો છોડ ઘરમાં પ્રવર્તતા શનિ દોષને દૂર કરવામાં પણ મદદ કરે છે। આ બંને છોડ ઘરમાં સકારાત્મક ઉર્જા જાળવી રાખવામાં મદદ કરે છે। જો કે આ બે છોડ રોપવા માટે કેટલાક નિયમોનું ખાસ ધ્યાન રાખવું પડશે। આવી સ્થિતિમાં ચાલો જાણીએ કે બંને છોડ એકસાથે લગાવી શકાય છે કે નહીં। આ દિશામાં છોડ વાવો। વાસ્તુશાસ્ત્ર અનુસાર તુલસી અને શમીના છોડ લગાવતી વખતે દિશાનું ખાસ ધ્યાન રાખવું પડે છે। તુલસીનો છોડ હંમેશા ઉત્તર પૂર્વ દિશામાં લગાવવો જોઈએ, એટલે કે ઈશાન ખૂણામાં, અને શમીનો છોડ હંમેશા પશ્ચિમ દિશામાં લગાવવો જોઈએ। જો કે બંને છોડને એક વાસણમાં રોપવાનું ટાળવું જોઈએ। છોડને અલગ પોટ્સમાં વાવવા જોઈએ। આ રીતે કરો પૂજા। તુલસી અને શમી બંને છોડને નિયમિત પાણી ચઢાવવું જોઈએ, પરંતુ એકાદશી અને રવિવારે તુલસીના છોડને જળ ચઢાવવાનું ભૂલશો નહીં। તેમજ છોડને સ્પર્શ ન કરવો જોઈએ। દરરોજ તુલસીના છોડ પર દીવો કરવો જોઈએ અને શનિવારે શમીના છોડ પર દીવો કરવો જોઈએ, જેથી શનિદેવની કૃપા ઘરમાં રહે છે। આ તમામ માહિતી જનહિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે। તમારી આસ્થા અને જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહ અજમાવો। વિડિયો હેતુ ફક્ત તમને વધુ સારી સલાહ આપવાનો છે। અમે આ સંબંધમાં કોઈ પણ પ્રકારના દાવા કરતા નથી। મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને નવા હોય તો અમારી ચેનલ શ્રેષ્ઠ વાતોને સબસ્ક્રાઇબ કરી દેજો। આભાર। જય શ્રી કૃષ્ણ।